અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો છે। ઠેર ઠેર ઉનાળુ પાકમાં પણ ક્યાંય ને ક્યાંય નુકસાની જોવા મળી છે। કેરી, તલ, બાજરી સહિતના બાગાયતી પાકોમાં પણ નુકસાની જોવા મળી છે। ત્યારે ચલાલા, ધારી, ખાંભા, સાવરકુંડલા સહિત વિસ્તારની આજુબાજુમાં રહીને માટીકામ કરતા પ્રજાપતિ સમાજની પણ વેદના જોવા જેવી છે। જોઈએ સંપૂર્ણ અહેવાલ આ ખાસ રિપોર્ટમાં। અમરેલી જિલ્લાના ખાંભા, ધારી, ચલાલા, સાવરકુંડલા સહિતના વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી કમોસમી વરસાદના કહેરના કારણે માટીકામ કરતા ઈંટ ઉત્પાદકોને ભારે પ્રમાણમાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે ફરી હવામાન વિભાગની આગાહી મુજબ હજી પણ વરસાદની સંભાવનાઓ છે। કમોસમી વરસાદના કારણે માટીકામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા પ્રજાપતિ સમાજ ઉપર જાણે આકાશમાંથી વીજળી પડી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। માટીકામ કરતા લોકો ઉપર તો મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, ત્યારે ખેડૂતોને સર્વે કરી સહાય આપવામાં આવે તે જ રીતે માટીકામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા પ્રજાપતિ સમાજ હવે સરકાર પાસે મીટ માંડી બેઠા છે કે એમને પણ થયેલ નુકસાનીનું સર્વે કરાવીને સહાય આપવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે। રિપોર્ટર રાકેશ પ્રજાપતિ, ખાંભા। આવા જ અવનવા ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। ઈંટોમાં નુકસાન થઈ છે, શું માંગ છે અને શું રજૂઆત છે? મારું નામ મનીષ મગનભાઈ જીકાદરા, ગામ મોટા ગોખરવાળા, સલાળા ધંધો કરું છું ભાડાના પડામાં। અને ઈંટુમાં નુકસાન અટાણે 15,000 ઈંટું ઓછામાં ઓછી ગળી ગઈ છે। 50,000નો ભઠ્ઠો હતો, 35,000નો થાય। કેવી નુકસાની છે? નુકસાની 15,000 ઈંટું ગળી એટલે માનો ને તમે 5,000નો ભાવ ગણો તો 15 તેરીને 45,000 રૂપિયા તો એ ખાલી વહી જાય। કાચી મજૂરી 1200 રૂપિયા આપવાની હોય 1000 ઈંટે। બીજું કે માટી વહી જાય, કાચી માટી વહી જાય, એ કાંઈ હાથમાં આવે નહીં। કોલસી વહી જાય, 4,000-4500 ટનની ભાવની આવે કોલસી વહી જાય। અંદરની રાખ નાખવાની આવે, એ આવે 4500ની ટન, એ વહી જાય। જોકે નુકસાની એટલે પૂરેપૂરી નુકસાની ગણાય। 15,000 ઈંટું જાય એટલે અમારી 2 લાખ રૂપિયાની નુકસાની ગણાય। નામ ગોરધનભાઈ ખોડાભાઈ દેવગાણિયા અને આપણે ચલાળામાં મારો ભઠ્ઠો છે અને આજે લગભગ 40-50 વર્ષ અમે ધંધો કરવી છીએ અને અમારે ચલાળામાં 400-500 ભઠ્ઠા છે અને આ માનો 4-5 દિવસથી વરસાદ પડે છે એમાં અમારે લાખો રૂપિયાનું નુકસાન છે અને અમને સરકાર કોઈ સહાય કરતી નથી। અને 5 દિવસથી વરસાદ પડે છે એમાં અમારે પવનના ભઠ્ઠા ઢાંક્યા હતા અને કાચી ઈંટું હોય એ અમારે ઘણી ગળી ગઈ છે એટલે અમે આ માંડ ધંધો કર્યો। વહેલા ઉઠી અમે બાઈઓને મહેનત કરી અને આવી રીતે સરકારની કાંઈ સહાય નથી। હવે શું કરવું? હવે અમે મુશ્કેલમાં મેકાણા છે એટલે આવી રીતનું શું છે સાહેબ? ભાઈ મોહનભાઈ જીકાદરા, ગામ ચલાળા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી। અમારે અહીંયા 5-7 દિવસથી ફૂલ વરસાદ વરે છે, ધંધા બંધ છે, આવકે બંધ છે અને ફૂલ નુકસાન છે। એટલે હવે અમારે આવતી પેઢીમાં અમારા છોકરા તો કાંઈ ધંધો નથી કરે, પણ અમે જ્યાં સુધી ધંધો કરવી છીએ પણ અમને આમાં સફળતા મળતી નથી। તો તમારી રજૂઆત શું છે? પણ રજૂઆત આમાં એવું છે, અમને થોડીક સરકાર રાહત આપે, અમારે નુકસાન થયું છે ને એ પ્રમાણે સહાય આપે। ઓકે।